બચાવો 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 અરે તારી માં નથી? અરે તારી કઈ બહેન નથી? તારી પુત્રા ગામની દીકરી પર ખરાબ નજર નાખતા તને જરાય શરમ નથી આવતી? તમાલા બોલ હરે. અલગથી ખટલી હલકથી મટલી હલકથી ખટલી હલકથી ખટલી અલગથી મટલી. નાગમતી તો રૂપ ગુણનો ભંડાર છે કાનસુર. દીનાનાથ જેદી નવીરો હશે તેદી એને ઘડી છે. જબરું કાઠું કરી ગઈ છો, ક્યાંય વરાવી કે નહીં? નાગ દેવતાએ દીધી છે, ઈ જ એને દેવ જેવો ધણી દેશ. હા પાડો તો આંગળી છીંધવાનું પુણ્ય હું લઉં. છે કોઈ ધ્યાનમાં? તમારા જ ભાઈબંધ શામિયાણાના ધણી ગમરવાળાનો દીકરો નાગવાળો 5 હાથ પૂરો ડાળા મથો ઢાલવા છાતી હાલે તો જાણે મોટો ડુંગર આલ્યો. અવાજમાં મોરનો ટવકાર, હાવજની ડણક, શુરો ને શાંત ભોળો પણ ભોટની દેવનો દીધેલ તમારી નાગમતી માટે જ સર્જાયેલો. બંને પૂર્વ જન્મના પ્રેમી છે. વાળા નાગના જમણા હાથે નાગ દેવતા બિરાજે છે. રીજા દેવે દીધેલ દીકરામાં કેવા પણ શું હોય મારો? તો સ્વીકારો ગમરવાળા તરફથી સગપણનું નાળિયેર, નાગવાળા અને નાગમતીના સગપણનું નાળિયેર. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય અમારા કે આ સંબંધ સ્વયં પ્રભુએ જ બાંધ્યો છે. નાગવાળાના સગપણનું નાળિયેર સામે ચાલીને આવ્યું. બંધ કર તારી વાસળી. તને શું કામ મોકલેલો? ક્યાં છે દૂધ? ભાભી ભાભી કૂતરા પી ગયા. નફટ, મને ખબર હતી કે આ વાસળી તારા હાથમાં આવે એટલે દૂધની તાસરી તું રેડી જ મૂકવાનો. ને આ શું? આ ફૂમતું કોનું છે? કઈ નખરાણીને પાસે બેસાડીને આ વાસળી સંભળાવતા તો બોલ. ભાભી અહીંયા કોઈ નથી આવ્યું અને આ ફૂમતું પણ અહીંયા ક્યાંથી આવ્યું તે પણ મને ખબર નથી. તો શું ફૂમતું હવામાં ઉડતું અહીંયા આવ્યું? હવે ભાભી આગળ જુઠ્ઠું બોલવા માંડ્યો. ના ભાભી, હું દુનિયા સાથે બનાવટ કરી શકું પણ તારી સાથે નહીં. હું તારા સમ ખાઈને કહું છું ભાભી. જુઠ્ઠા, તારે મારા સમ ખાવા નહીં, મને ભાભી કેવી નહીં, ઘરે આવવું નહીં અને જમવું નહીં. જમજે તારી આ નખરાળીને ત્યાં. પણ નખરાળી છે કોણ? તારું પ્રાણું લઈ લઈને હવે હું થાકી ગઈ, સમજો. હાથ ના જમાડતી, ઘરમાં પણ ના આવવા દેતી. હું જુઠ્ઠું બોલું છું, મને ખબર નથી આ ફૂમતું ક્યાંથી આવ્યું. હા
ઠેરથી પાણી ભરી લઈએ, ઘણું મોડું થઈ ગયું. કેમ? હા, શું હા, થયું? ઘરના પણ ઘણા. એ ઉભે રહ્યો. આજે હું કોઈને પાણી નહીં ભરવા દઉં. કેમ? તમારામાંથી ફૂમતું કોનું છે? તારું છે? ના. તારું? ના. હવે સામે હું જોઈ રહી છે, બોલ. તારું છે? ના રે. તારું છે? ના, અમારામાંથી કોઈનું નથી. આ ફૂમતું જેનું હોય તેનું, એનું નામ ઠામ ઠેકાણું મેળવીને હજી સાંજ સુધીમાં મારી સામે હાજર કરો, નહીં તો તું શું કરી લઈશ? નહીં તો શું કરી લઈશ? એમ શું કરી લઈશ? આ છોડીઓને ખબર નથી હું શું કરી લઈશ. હું શું કરી લઈશ? હા. હા. શું કરી લઈશ? ખબર નથી હું શું કરીશ? ના. કોઈ ડરતા નથી. ના. વેવલ્યુ ખોટા સાપથી ડરી ગઈ. અલિયો ઉભી રહ્યો. એક ફૂમતા માટે આખા ગામની છોકરીઓને શું બીવડાવતો ફરે છે? આ ફૂમતું મારું છે. તો મારી મુરલીની ધૂન જેવો મીઠો આલાપ તે જ છેડે તો? હા. કેમ? સંગીતકાર તારા એકલાનો ઈજારો છે? શું ટગા ટગા જોઈ રહ્યો છે? જોઈ રહ્યો છું કે આ નાનકડા એવા ગામમાં સ્વર્ગની પદમણીના પગલા ક્યાંથી થયા? મારું નામ પદમણી નહીં, પદ્માવતી છે. પણ મને તો તમે પદમણી જેવા જ લાગો છો. અને આપણે પારસ. હવે જાજી વાત મેલીને મને મારું ફૂમતું દઈ દે. આહા, આમ ધાક ધમકીથી માંગશો તો કઈ નહીં મળે, પણ જરા પ્રેમથી સરસ રીતે માંગો તો બધું મળે. એમ? હા. હાય હાય હાય, તમારો ફૂમતું માંગવાનો લટકો. કહું છું એકવાર ફરીથી ગાઓ ને. હવે ડા પણ ડોળા વગર ફૂમતું દઈ દે ને. બાકી તમારો કંઠ તો કોયલ જેવો જ છે. 2-3 વાર ગાઓ તો જ દઉં. તો લેવા આવજે તારે આ મોરલી. અરે દેવલ, ફરી પાછી એ જ ભૂલ, એ જ અપરાધ. ક્ષમા કરો દેવાધિદેવ, પણ મૃત્યુ લોકમાંથી આવતા મોરલીના મીઠા સુર મારે ભાન સાન ભૂલાવે છે ને આવી ભૂલ કરાવે છે. ભલ ભલા ઋષિ મુનિઓના તપોભંગ કરવાની શક્તિ ધરાવનારી અપ્સરા તને મૃત્યુલોકના માનવીના સુર ભાન બોલાવે? અસંભવ. દેવલ, મન એક એવી શક્તિ છે જે પ્રગતિના પંથે લઈ જાય છે, અને એ જ શક્તિ અધોગતિના માર્ગે પણ લઈ જાય છે. માટે મનને કાબુમાં રાખતા શીખ, સમજી? ક્યાં ગઈ હતી દેવલ? આપનાથી શું અજાણ છે? અજાણ તો તું છે. મૃત્યુલોક તરફ લપસતું તારું મન તારા અમંગળ ભાવિ તરફ ઘસડાઈ રહ્યું છે. અને એ પણ સાંભળી લે કે આ મારી તને છેલ્લી ચેતવણી છે. હજી પણ મોડું નથી થયું દેવળ, ચેતી જા, નહીં તો તારા જીવનમાં તોફાન આવશે. લંગર તો ક્યારનોય ઉપાડી લેવાયો છે. ભલે આવતું તોફાન, તોફાની તત્વોની આ દેખાવોથી મારે ડરવું નથી. આ તત્વો મારી નાવ ડૂબાવવા મથ્યા તો દરિયો આખો ડોલાઈ જશે.
ખુલ્લો. અરે તાળું પણ બંધ. ચાવી તો મારી પાસે છે. ભગવાનની સામે દીવો કોણે કર્યો? પૂજા કોણે કરી? પૂજા? અરે સોનાનો સિક્કો કોણ મૂકી ગયું? પણ મંદિરના દરવાજા તો બંધ કર્યા હતા ને? હા માં, એ ખુલ્લા હતા. કોઈ આવીને પૂજા કરી ગયું. ભગવાનના ચરણોમાં સોનાનો સિક્કો મૂક્યો. કોણ હશે? માં, આજની રાત હું મંદિરમાં કાઢીશ ને આખી રાત જાગતો રહીશ ને જોઈશ કોણ છે ભેદી માણસ. તને કદાચ ભ્રમ થયો હશે. ભ્રમ? પ્રભુ ચરણોમાં હળગતો દીવો ભ્રમ? અરે એમના ચરણોમાં ધરાયેલો આ સોનાનો સિક્કો એ પણ ભ્રમ? અરે માં, આ તો ઊંઘનું ઝોકું આવી ગયું ને એટલે જાણી ન શક્યો. પણ માં, આજ રાત તો આંખોમાં તેલ આંજી જાગતો બેસીશ ને જોઈશ કે કોણ છે એવો ધનવાન આ ગામમાં કે જેને રોજ પ્રભુ ચરણોમાં આ સોનાનો સિક્કો ધરવાનું પરવડે છે. ઉભા રહો. અરે 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 ઉભા તો રહો. અરે અરે સાંભળો ને. અરે ઉભા રહો, ઉભા રહો. મને શા માટે રોકી? મારા ચિત્તને ચક્રાવે ચડાવી ક્યાં ચાલ્યા તમે? મારું ચક્રાવે ચડેલું ચિત્ત મને અહીં ખેંચી લાવ્યું તો. સાચે? પણ એ તો કહેતા જાઓ, કોણ છો તમે? અંતરની ઓળખાણ અધૂરી લાગે છે કે પછી આ સવાલ? એટલે કે તમારું નામ? દેવલ. ક્યાં રહો છો? જો તમારા આંખને અંતરમાં નથી રહેતી તો પછી ક્યાં રહું છું એ સવાલ મહત્વનો નથી. પાછા ક્યારે મળશો? મારી મૂરત જો તમારા હૃદયમાં કંડરાઈ ગઈ છે તો નજરને સહેજ ઝુકાવજો, સામે જ દેખાઈશ. પણ મારું મન એવા મિલનમાં નહીં માને. તો તમારા સૂરમાં ઊર પરોવીને સાથ દેજો. આવશો? વિશ્વાસ નથી? છે દેવલ. ને મજા તો એવા મિલનમાં છે જેમાં ક્યારેય જુદાઈ ન હોય. દેવલ. હવે જાઓ. દેવલ. બોલો રાજમાતાનો જય! રાજમાતાનો જય! રાજમાતાનો જય! રાજમાતાનો જય!
પ્રણામ માં. 100 વર્ષનો થા દીકરા. મકુલ દેવીની અમી નજર સદાય તારા પર રહે. શિવરાજસિંહ, તમે શસ્ત્ર વિદ્યામાં પારંગત થઈને હવે રાજવા ઉપરથી રાજનો ભાર હળવો થઈ જશે. તૂટી પડો સાથીઓ. જુવાનીનો જોર રાતનું રક્ષણ કરવા માટે હોય, એના પર જુલમ કરવા માટે નહીં. અરે જેને પેટ પૂરતું ધાન નથી મળતું, એના પેટ પર લાત મારનાર નિર્દયી, જરા કુદરતનો તો ડર રાખ. લૂંટફાટ કરીને તે કેટલાયના ઘર ઉજાડ્યા હશે, તોય તારી ભૂખ ન ભાંગતી હોય તો લે આ. છોડે સૂરજ, તું કહેતો હોય તો આની જીભ કાઢીને તારા હાથમાં મૂકી દઉં. ખબરદાર. અરે ધિક્કાર છે તને. તે તો તારી જનેતાનું ધાવણ લજવ્યું. આ ધરતી પર તું ભાર છે, ભાર. આ ગરીબોની હાય તને ક્યાંયનો નહીં રહેવા દે, ક્યાંયનો નહીં. લૂંટાયેલો સામાન બધાને પાછો આપી દો. પણ સૂરજ, તું તો રઘાવાને વચન દઈને આવ્યો છે, અને આ ગામથી ખાલી જઈશું તો એમના ક્રોધની તને ખબર છે ને. જોધા, મેં જે કહ્યું એ હુકમ માનો. ચાલો.